નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ પોલીસે વાતડાવ ચેકપોસ્ટ પરથી માદક પદાર્થ બ્રાઉન હેરોઇન સ્મેક સાથે 4 આરોપીની ધરપકડ કરી છે. તેમની પાસેથી 5.81 ગ્રામ બ્રાઉન હેરોઇન સહિત કુલ રૂપિયા 2,36,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીમાં દિલીપ ભારતી ગોસ્વામી ડીસા, ભરતજી ઠાકોર રહેઠાણ ડીસા મૂળ દેલવાડા, શૈલેષ ચૌધરી રહેઠાણ કટાવ સુઈગામ અને અરવિંદ રાઠોડ રહેઠાણ કારેલા ભાભરનો સમાવેશ થાય છે. ભરતજી ઠાકોરના કબજા ભોગોટાના મોટરસાયકલ પરથી અને શૈલેષ ચૌધરી તથા અરવિંદભાઈ રાઠોડના મોટરસાયકલની પેટ્રોલ ટાંકીની અંદરના ભાગેથી બ્રાઉન હેરોઇન મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 5.81 ગ્રામ બ્રાઉન હેરોઇન કિંમત રૂપિયા 1,16,200, 4 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 20,000 અને 2 મોટરસાયકલ કિંમત રૂપિયા 1 લાખ તથા પાકીટ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અને ડેબિટ કાર્ડનો સમાવેશ થાય છે. કુલ રૂપિયા 2,36,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. થરાદ પીઆઈ એટી પટેલે જણાવ્યું હતું કે પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલી વાતડાવ અને ખોડા બંને ચેકપોસ્ટ પર 24 કલાક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તારીખ 5ના રોજ ફરજ પરના કર્મચારીઓ સાંજો તરફથી આવતા 2 શંકાસ્પદ વાહનો પર સવાર 4 ઇસમો મળી આવ્યા હતા. એનડીપીએસ કાયદા હેઠળ રેડનું આયોજન કરીને એફએસએલ અને સરકારી પંચોની રૂબરૂ ઝડપી તપાસ કરતા આ જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ આ માદક પદાર્થ પીવા માટે લઈ જતા હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં અબ્બાસ સાંચોરવાળા, જે સાંચોર ધાનેરા રોડ પર ચેતના હોટલ નજીક ગેરેજ ધરાવે છે, તેણે મુદ્દામાલ આપી મદદગારી કરી હોવાનું બહાર આવ્યું છે. હાલ આ મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે. પીઆઈ એટી પટેલે મીડિયાના માધ્યમથી સંદેશ આપ્યો હતો કે આવી કોઈ પ્રવૃત્તિ કરતા હોય તો સુધરી જજો. વાવ થરાદ જિલ્લા પોલીસની બાજ નજર છે અને કોઈને પણ છોડવામાં આવશે નહીં.